કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે। આવતીકાલે ભાજપમાં મોટો ભરતી મેળો, જેને લઈને સમાચાર 10,000 વિવિધ પક્ષના કાર્યકરો ભાજપમાં જોડાવાના છે। કમલમમાં વિવિધ પક્ષના કાર્યકરો કેસરિયા ધારણ કરશે। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં આ મોટું ભંગાણ સામે આવ્યું છે। મહત્વના બ્રેકિંગ આજ સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે। આવતીકાલે ભાજપમાં મોટો ભરતી મેળો છે, કારણ કે 10,000 વિવિધ પક્ષના કાર્યકરો ભાજપમાં જોડાઈ શકે છે। આજે વિગતો સામે આવી છે। કમલમમાં વિવિધ પક્ષના કાર્યકરો કેસરિયું ધારણ કરશે। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં આ મોટું ભંગાણ સામે આવ્યું છે। આવતીકાલે ભાજપમાં મોટો ભરતી મેળો। લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। પાટણમાં આવતીકાલે સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે। આવતીકાલે સવારથી સેન્સ પ્રક્રિયા શરૂ થશે। પ્રદેશ ભાજપના મંત્રી, પૂર્વ મંત્રી તેમજ મહિલા મોરચાના પદાધિકારીની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। તો આ તરફ છોટાઉદેપુરના ભીખાપુરમાં એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં સ્કૂલે જવા મજબૂર થયા છે। તો આજે ઘટના વિદેશોના કાર્યક્રમને જોઈને લોકો મંત્રમુગ્ધ થયા। છોટાઉદેપુરના ભીખાપુરમાં એસટી બસ જ ન આવતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં સ્કૂલે જવા મજબૂર થયા। કોઈ વિદ્યાર્થીઓ ચાલીને જઈ રહ્યા છે, કોઈ ટુ વ્હીલરમાં તો કોઈ ખાનગી વ્હીકલમાં સ્કૂલ જઈ રહ્યા છે। આ સવારી 1-2 કિલોમીટરની નથી, 14 કિલોમીટરની છે। કહેવાતા વિકસિત ગુજરાતના આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામ ભીખાપુરના। આ દ્રશ્યો ગામે ગામ એસટી બસ પહોંચી હોવાના દાવાની પોલ ખોલી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ભીખાપુર ગામમાં રહેતા બાળકોને સ્કૂલે જવા માટે બસની કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી, જેથી બાળકોને ચાલતા જ સ્કૂલે જવું પડે છે, જેમાં સમયનો વેડફાટ તો થાય જ છે, સાથોસાથ બાળકોના અભ્યાસ પર પણ અસર પડે છે। રોજ બાળકોને આવવા જવા માટે 14 કિલોમીટર ચાલવું પડે છે। ભીખાપુરા ગામની આસપાસના લગભગ 80 ગામના 4,000થી વધુ બાળકો ભીખાપુરની શાળામાં અભ્યાસ માટે આવે છે, પણ બાળકો માટે સ્કૂલે આવવા જવાની બસની વ્યવસ્થા નથી, જેથી કેટલાક 3 કિલોમીટર તો કેટલાક બાળકો 5 કિલોમીટર અને કેટલાક 7 કિલોમીટરથી ચાલતા આવે છે। આ વિદ્યાર્થીઓ શિયાળાની કડકડતી ઠંડી હોય કે ધોધમાર વરસાદ કે પછી કાળઝાળ ગરમી, આ જ રીતે શાળાએ પહોંચે છે। ચાલીને જવામાં ક્યારેક દીપડાનો ડર સતાવે છે। જે ખાનગી વાહનો ચાલે છે તેમાં ઘેટા બકરાની માફક બાળકોને બેસાડવામાં આવે છે, એટલે વાલીઓ જીવના જોખમે ખાનગી વાહનોમાં મોકલવાને બદલે ચાલીને જ મોકલે છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રને આ ગામના વિદ્યાર્થીઓની વેદના સાંભળવાનો સમય નથી, ત્યારે હવે સરકાર જ તેમના બાળકોની ચિંતા કરી બસની સુવિધા કરી આપે તેવી માંગ શિક્ષકો અને વાલીઓ તેમજ બાળકો કરી રહ્યા છે। સાબરકાંઠામાં 5 વર્ષથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે બ્રિજનું કામ। વાહન ચાલકોની મુશ્કેલી વધી। સાબરકાંઠામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 ને 6 લેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે। છેલ્લા 5 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હોવા છતાં કામ પૂરું થયું ન હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાની ખરાબ હાલત હોવાને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। નેશનલ હાઈવે નંબર 48 પર દિલ્હી રાજસ્થાનથી આવતા માઉન્ટ આબુ અંબાજીના પ્રવાસીઓનો ધસારો વધુ છે, જેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સાથે આસપાસ શાળા, કોલેજો, હોસ્પિટલ હોવાથી સમસ્યામાં વધારો થયો છે। ટ્રાફિકમાં અનેક વાર એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે। જો કોઈ વાહન બગડે કે અકસ્માત સર્જાય તો ભારે ટ્રાફિક જામ થઈ જાય છે, તો કેટલાક વિસ્તારમાં રસ્તો પણ ખખડધજ થયો છે। એક બાજુ વિકાસની વાતો થાય છે તો સામે છેલ્લા કેટલાય વર્ષોથી હાઈવેનું કામ પૂરું થતું નથી, જેને લઈ વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો। હવે ફરી એકવાર સ્થાનિકો અને વાહન ચાલકો વિરોધ કરે તો નવાઈ નહીં। ટોલ ટેક્સના નાણાં ઉઘરાવવામાં આવે છે, પરંતુ સવલતોના નામે મીંડું છે। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।